BSOC 103માં કાર્યાત્મવાદ અને કાર્યાત્મવાદના પ્રણેતા ટાલકોટ પાર્સર્સ વિશે આપણે વાત કરી કે સમાજના સાતત્ય, એકતા અને વિકાસ માટે કાર્ય વિભાજન એ જરૂરી બાબત છે. કાર્ય વિભાજન એ આવશ્યક છે અને કાર્ય વિભાજન થકી જ સમાજનું અસ્તિત્વ, સાતત્ય અને વિકાસ કરી શકાય છે. એનાથી તદ્દન એમ કહી શકાય કે વિરોધાભાસી વિચારો, સંઘર્ષવાદ, જેના પ્રણેતા કાર્લ માર્ક્સ છે. કાર્લ માર્ક્સે સમાજમાં કેવી રીતે વર્ગો ઉદ્ભવે છે અને વિવિધ વર્ગો વચ્ચે કેવી રીતે સંઘર્ષ થાય છે અને એ સંઘર્ષના પરિણામે જ સમાજમાં પરિવર્તન આવે છે. એટલે કે સમાજના પરિવર્તનના પરિબળ તરીકે સંઘર્ષને એમને જણાવ્યું છે, સંઘર્ષની સમજૂતી આપી છે. માનવ સમાજની ઉત્ક્રાંતિ એ સંઘર્ષના પરિણામે ઉદ્ભવે છે. એવા વિચારો એમને એમના પોતાના વિવિધ જે સિદ્ધાંતો આપ્યા એ સિદ્ધાંતોમાં એમને રજૂ કર્યા છે. સૌથી પહેલા કાર્લ માર્ક્સ વિશે આપણે થોડુંક ટૂંકમાં કે કાર્લ માર્ક્સ એક જર્મન સમાજશાસ્ત્રી, 1818ની અંદર એમનો જન્મ થયો. એમના ઉછેરમાં કુટુંબનો, એમના મિત્રો અને પરિવારનો ખૂબ મોટો પ્રભાવ રહેલો છે. એ રીતે પ્રભાવ રહેલો છે કે એ એક સામાન્ય મધ્યમ વર્ગ અને યહૂદી કુટુંબમાં જન્મ લીધો અને લઘુમતી સમાજની અંદર જન્મ લેવાના પરિણામે લઘુમતી કોમને કેટલી પ્રકારની અને કેટલી યાતનાઓનો ભોગ બનવું પડે છે એમને સાક્ષાત્કાર થયો હતો, એમને અનુભવી હતી. પિતા વ્યવસાય વકીલ હતા એટલે ઘરની અંદર બૌદ્ધિક લોકોની અવર જવર અને એક શિક્ષણનું વાતાવરણ, એટલે એ રીતે એમના ઘડતરની અંદર કુટુંબનો ખૂબ મોટો ફાળો છે. બીજી બાજુ અત્યંત ગરીબી, દયનીય પરિસ્થિતિ એમાં ઉછરેલા કાર્લ માર્ક્સ કે એમને પીઠબળ એમના મિત્ર વર્તુળ તરફથી એમને થોડીક પીઠબળ અને હિંમત અને આર્થિક સહાય મળી હતી. એટલે એમના વિચારોમાં, એમના ઘડતરની અંદર મિત્ર વર્તુળનું પણ ખૂબ મોટું યોગદાન રહેલું છે. તો આવા જર્મન સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સને ભૌતિકવાદી સમાજશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. સમાજનો મુખ્ય આધાર ભૌતિક છે. સમાજનું પાયાનું એકમ એટલે કે પ્રાથમિક, જેને વાસ્તવિકતા કહે છે, પ્રાથમિક વાસ્તવિકતા ભૌતિક જગત છે. અને એ ભૌતિક જગત એ જ પ્રાથમિક છે. બાકી સમાજની અંદર બાકીની જે વિષયો છે એ ભૌતિક જગતના પરિણામ સ્વરૂપે ઉદ્ભવેલી પરિસ્થિતિઓ છે. દાખલા તરીકે સમાજની અંદર જે જ્ઞાતિ, ધર્મ, શિક્ષણ, વિવિધ સંસ્થાઓ જે ઉદ્ભવે છે, જે સ્વરૂપે જોવા મળે છે, એ માર્ક્સની દ્રષ્ટિએ ભૌતિક જગતનું એક પ્રતિબિંબ છે. સમાજમાં ભૌતિક જગતનું જેવું સ્વરૂપ, ભૌતિક જગત જેવી રીતે આકાર લે છે એ પ્રમાણે સમાજમાં સામાજિક સંસ્થાઓ અને જુદી જુદી જ્ઞાતિઓ અને વ્યક્તિના સંબંધો એ આકાર લે છે. એટલે ભૌતિક જગત એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે અને જ્ઞાતિ, ધર્મ, જાતિ, મતભેદો, વ્યક્તિ વચ્ચેના સંબંધો, જુદી જુદી સંસ્થાઓ એ ભૌતિક જગતનું પરિણામ છે. આવી સમજૂતી એમને વિવિધ એમના સિદ્ધાંતોમાં આપેલી છે.
માર્ક્સને ભૌતિકવાદી સમાજશાસ્ત્રી એટલે કે ભૌતિક જગત પ્રાથમિક વાસ્તવિકતા છે એના ઉપર જ એ ભાર મૂકતા હતા. તો ભૌતિક એ કોને કહે છે એ પહેલા થોડીક આપણે સમજૂતી આપવી અહીંયા જરૂરી છે. ભૌતિક એટલે આપણે જે ચીલાચાલુ જે લોકવાયકા પ્રમાણે કે જગતની અંદર જે કંઈ રાચરચીલું ફર્નિચર કે જે કંઈ વાહન વ્યવહારના સાધનો કે રોડ રસ્તા કે આ જે જોવા મળે છે એને ભૌતિક નથી કહેતા. માર્ક્સની દ્રષ્ટિએ ભૌતિક જગતની વ્યાખ્યા એક અલગ પ્રકારની છે. માર્ક્સ ભૌતિકને પોતે આર્થિક પણ કહે છે. એટલે આર્થિક અને ભૌતિક એકબીજાના પર્યાય છે. કેટલીક વખતે એમના સિદ્ધાંતમાં કાર્લ માર્ક્સ આર્થિક બાબતો એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે એવું એ પોતે કહે છે. અને કેટલીક વખતે એ આર્થિક ને ભૌતિક એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે એવું પણ કહે છે. એટલે કે ભૌતિક અને આર્થિક એ બંને એકબીજાના પર્યાય તરીકે એ ઓળખાવે છે. તો ભૌતિક જગત કોને કહેવાય એ અંગે એમને 3 સમજૂતી આપી છે. નંબર 1 પહેલા એમ કહે છે કે ભૌતિક જગત એટલે કે ઉત્પાદન એને ભૌતિક જગત કહે છે. પહેલાના સમયની અંદર ઉત્પાદન એ પ્રાથમિક કક્ષાનું હતું. વ્યક્તિની જરૂરિયાતો સીમિત હતી. ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો. એટલે કે વ્યક્તિ એક એમ કહેવાય કે એક જંગલી અવસ્થામાં હતો. એનું ઉત્પાદન એ સામાન્ય હતું. એની જરૂરિયાતો સામાન્ય હતી. તો જેને ઉત્પાદન તરીકે ઓળખાવે છે. નંબર 2 ઉત્પાદનના સાધનો. તો જેમ જેમ ઉત્પાદનનું સ્વરૂપ બદલાય છે એમ ઉત્પાદનના સાધનો બદલાય છે. જેમ કે વ્યક્તિ પહેલા હળથી ખેતી કરતો હતો અથવા તો કોદાળીથી સામાન્ય પ્રકારના સાધનો હતા, કારણ કે એની જરૂરિયાતો પણ સીમિત હતી. તો ઉત્પાદનના સાધનોનું સ્વરૂપ કેવું છે એને ભૌતિક જગત કહે છે. જેવું ઉત્પાદનના સાધનો એવી જ માનવ સમાજ ઉદ્ભવે છે. અને ત્રીજું એમ કહે છે કે આ ઉત્પાદનના સાધનો સાથે વ્યક્તિના સંબંધો કેવા સ્વરૂપના છે. તો ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો આધારે વ્યક્તિના એની સાથેના સંબંધો નક્કી થાય છે. ટેકનોલોજી એટલે કે નવી નવી ટેકનોલોજી આવે તો એની સાથે સાથે વ્યક્તિના એ ઉત્પાદનના સાધનો સાથેના સંબંધો બદલાય છે. માલિકીનો એક ભાવ પેદા થાય છે. એક મજૂર શ્રમજીવીનો એમ કે એક ભાવ પ્રગટ થાય છે. એટલે કે માર્ક્સ જે છે એ માર્ક્સની દ્રષ્ટિએ ભૌતિક જગત એટલે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનો સાથે માનવીના સંબંધો એને ભૌતિક જગત કહે છે. અને એના પોતાના જે મુખ્ય સિદ્ધાંતો છે, વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત, અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત, એલિયનેશનનો સિદ્ધાંત, આ બધા જ સિદ્ધાંતોમાં એને આ ભૌતિક જગતની વાત કરી છે. તો આ ભૌતિક જગત એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે. બાકીનું બધું એ એના પરિણામ સ્વરૂપે વિકસે છે, એટલે કે ગૌણ વાસ્તવિકતા છે. એટલે અન્ય સમાજશાસ્ત્રીઓ કરતાં કાર્લ માર્ક્સની વિચારસરણી અન્ય કરતાં ભિન્ન પ્રકારની છે. અને માટે જ એમને ભૌતિક સમાજશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનો સાથે વ્યક્તિના સંબંધો એ જેવા સ્વરૂપના હોય એવા સ્વરૂપનો માનવ સમાજ ઉદ્ભવે છે. એટલે કે પહેલાના સમયની અંદર વ્યક્તિની જરૂરિયાતો સીમિત હતી, બચતનો ખ્યાલ નહોતો. જેમ આજે પ્રાણી સમાજની અંદર કોઈ બચતનો ખ્યાલ નથી.
તો એવી રીતે પહેલાના સમયની અંદર જેને આદિમ સમાજ તરીકે ઓળખવામાં આવે છે, આદિમ સમાજ અને આધુનિક મૂડીવાદી સમાજ, આધુનિક ઔદ્યોગિક સમાજ, એની સરખામણી આપણે કરીએ તો માર્ક્સનો જે ભૌતિકવાદ છે વધારે સ્પષ્ટ થાય છે કે પહેલાના સમયની અંદર એવી કોઈ ટેકનોલોજી નહોતી, વ્યક્તિની જરૂરિયાતો સીમિત હતી, બચતનો ખ્યાલ નહોતો, અને બચતનો ખ્યાલ ન હોવાના પરિણામે એ રોજે રોજનું કમાવું અને રોજે રોજનું ખાવું. જેમ પ્રાણી સમાજની અંદર કોઈ બચતનો ખ્યાલ નથી, અને બચતનો ખ્યાલ ન હોવાના પરિણામે કોઈ કોઈનું શોષણ નથી કરતું. એ રોજે રોજ સવારે ઉઠે છે, સવારે ઉઠતાની સાથે પોતાનું પેટ ભરવા માટે પ્રાણી પોતે પોતાના ખોરાકની શોધ કરે છે, અને ખોરાકની શોધ કરતા એને વધારે જ કદાચ મળી જાય તો એ પોતાના, એમ કે એને તો પરિવાર છે જ નહીં, પરંતુ પરિવાર અથવા તો પોતાના બચ્ચા માટે બચાવીને મૂકતું નથી, એનું પેટ ભરાઈ જાય પછી એ વધારાનો જે ખોરાક છે તે છોડીને એ ચાલતું થાય છે, બીજા દિવસ માટે એ સાચવીને મૂકી શકતું નથી. તો આ જરૂરિયાતો, સામાન્ય જરૂરિયાતો છે એની, ફક્ત ભૂખ લાગે એટલે ખાવું, બીજા દિવસની વાત બીજા દિવસે, અને પ્રાણી સમાજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો કાર્લ માર્ક્સ એમ કહે છે કે પહેલાના સમયની અંદર વ્યક્તિ જે છે એ પ્રાણી સમાજ જેવો હતો. દરેક વ્યક્તિએ ભૂખ લાગે એટલે પોતાનો ખોરાક પોતાની જાતે શોધવાનો, એટલે કે જંગલમાં જઈ અને શિકાર કરે, પોતે પોતાની જરૂરિયાત સંતોષાઈ જાય, બીજા દિવસની વાત બીજા દિવસે. તો આને કહેવાય સીમિત જરૂરિયાતો. તો એની સાથેના સંબંધો, એની ઉત્પાદનના સાધનો કેવા, એ પણ પ્રાથમિક કક્ષાના હતા. કે જંગલમાં શિકાર કરવા જાય એટલે શિકાર કરવા માટે એની પાસે યાંત્રિક સાધનો નહીં, પરંતુ સામાન્ય કહી શકાય એવા સાધનો, તીર કામઠાને એનો ઉપયોગ કરે. તો સાધનો પણ સાદા પ્રકારના છે. એ ખેતી કરે તો કુહાડીથી ખેતી કરે છે, કોઈ બીજી કોઈ ટેકનોલોજી નથી. તો એ ઉત્પાદનના સાધનો છે, અને ઉત્પાદનના સાધનો સાથે વ્યક્તિના સંબંધો કેવા છે, તો વ્યક્તિના સંબંધો પણ એટલા બધા ઝીણવટ પૂર્વકના નથી. એના માટે એને કોઈ ડિગ્રીની જરૂર નથી. એને સામાન્ય કક્ષાના સાધનો છે, એની સાથે એ પોતે તાલમેલ કરીને એની સાથેનો એ પોતે શીખી લે છે. જડ નિયમો નથી કે આ કામ આ જ કરી શકે, આ કામ કરવા માટે આટલી ડિગ્રી જોઈએ, સ્ત્રીઓ આ જ કામ કરે, પુરુષો આ જ કામ કરે, એવું કોઈ ઝીણવટ ભર્યું અથવા તો જેને કહી શકાય કે કોઈ વિશેષ કોઈ એવી નિયમો નથી. સાદા પ્રકારનું શ્રમ વિભાજન છે, સાદા પ્રકારના એ ઉત્પાદનના સાધનો સાથેના સંબંધો પણ સામાન્ય પ્રકારના છે. અને આવી વ્યવસ્થા હોય તો એ ચિત્રને કેન્દ્રમાં અરીસા સામે આપણે મૂકીએ, જેમ વ્યક્તિ અરીસા સામે ઊભો રહે એટલે એનો ચહેરો છે એના પ્રતિબિંબ સ્વરૂપે અરીસામાં દેખાય. એમ માર્ક્સ એમ કહે છે કે આ ભૌતિક જગત જે છે એ ભૌતિક જગતને અરીસાની સામે મૂકીએ તો એનું પ્રતિબિંબ દેખાય છે. એ ગૌણ વાસ્તવિક કેવી પ્રતિબિંબ, તો જેવા ઉત્પાદનના સાધનો, ઉત્પાદન સાધનો સાથે વ્યક્તિના સંબંધો, અને જે આખું જે ભૌતિક જગતનું ચિત્ર છે એવા જ પ્રકારે સમાજમાં વ્યક્તિ વચ્ચેના સંબંધો, જેમ કે જુદી જુદી સંસ્થાઓ, એ જ્ઞાતિ સંસ્થા હોય, રાજકીય વ્યવસ્થા હોય, આર્થિક સંસ્થાઓ હોય, ધાર્મિક વ્યવસ્થાઓ હોય, તો જેવું ભૌતિક જગત છે એવા જ પ્રકારની સમાજમાં સંસ્થાઓ ઉદ્ભવે છે. જેમ કે વ્યક્તિ આદિમ યુગની અંદર ભૌતિક જગત સાદા પ્રકારનું હતું, તો આદિમ યુગની અંદર આર્થિક સંસ્થા પણ સાદા પ્રકારની હતી. એવી કોઈ જડ રાજકીય વ્યવસ્થાઓ નહોતી, એવી જડ કોઈ ટેકનોલોજી નહોતી, એવી કોઈ જડ એવી ધાર્મિક વ્યવસ્થાઓ પણ નહોતી. જેટલા પથ્થર દેખાય છે એટલા એમાં એમને ઈશ્વરના દર્શન થતા હતા. ઝાડ પાન પથ્થરની વ્યક્તિ પૂજા કરતો હતો, જેને આદિમ યુગ કહીએ છીએ. એટલે કે ઉત્પાદનના સાધનો સાથેના વ્યક્તિના સંબંધો અને ઉત્પાદનના સાધનો, જેને માર્ક્સ ભૌતિક જગત કહે છે, એ જેવું ભૌતિક જગત એવી સમાજ વ્યવસ્થા ઉદ્ભવે છે. એટલે પાયાની વાત જે છે
એ ભૌતિક જગત છે, બાકીનું બધું એના પરિણામ સ્વરૂપ છે. એટલે કે સમાજ વિશેનો સાચો ખ્યાલ મેળવવો હોય તો ભૌતિક જગતને ચકાસવું જોઈએ. પહેલાના સમયની અંદર રાજકીય વ્યવસ્થા સામાન્ય પ્રકારની હતી, ધર્મનું સ્વરૂપ પણ સામાન્ય હતું, શિક્ષણ સંસ્થાઓ પણ એક પ્રાથમિક કક્ષાની હતી, આર્થિક વ્યવસ્થાઓ પણ સંસ્થાઓ પણ પ્રાથમિક કક્ષાની હતી, બચતનો. તો આવું શા માટે હતું? એને તપાસવું હોય તો ભૌતિક જગતને તપાસવું પડે. અથવા તો માર્ક્સ એમ કહે છે કે ભૌતિક જગતને આપણે તપાસીએ તો ઓટોમેટિકલી કયા યુગમાં કેવા પ્રકારની સમાજ વ્યવસ્થા હશે એનો તરત આપણને ખ્યાલ આવે છે. માટે માર્ક્સ જે છે એ ભૌતિક જગતને પ્રાથમિક વાસ્તવિકતા કહે છે, એનું પાયાનું એકમ ગણે છે. બાકીનું બધું જે છે એ એનું પરિણામ સ્વરૂપે ઉદ્ભવેલું છે. એટલે સમાજને સમજવો હોય કે આજનો સમાજ આવો છે, પહેલાના સમાજ કેવો હતો, આજે આવો સમાજ છે, ભવિષ્યમાં સમાજમાં કેવા પરિવર્તનો આવશે, એની સમજૂતી મેળવવી હોય તો ભૌતિક જગતને તપાસવું પડે. તો આને ભૌતિકવાદ તરીકે ઓળખાવે છે. તો આ ભૌતિકવાદને સમજાવવા માટે એમને માનવ ઇતિહાસનો એમને વર્ગીકરણ કર્યું છે. અને માનવ ઇતિહાસનું વર્ગીકરણ કરીને એને દ્વંદ્વાત્મક ભૌતિકવાદ કે જુદા જુદા વર્ગો કેવી રીતે ઉદ્ભવે છે અને એ વર્ગો વચ્ચે કેવી રીતે સંઘર્ષ થાય છે અને સંઘર્ષના પરિણામે કેવા પ્રકારના પરિવર્તનો આવે છે. એટલે માનવ સમાજની ઉત્ક્રાંતિનું જો પાયાનું એકમ હોય તો એ ભૌતિક જગત છે. અને ભૌતિક જગત એ સતત બદલાતું રહે છે અને એ સતત બદલાતું રહેવાના પરિણામે સમાજમાં સતત પરિવર્તન આવે છે. સમાજ સતત બદલાતો રહે છે. એને સમજાવવા માટે માનવ સમાજના ઇતિહાસનું એમને 4 વિભાગોમાં વર્ગીકરણ કરીને એમને સમજાવ્યું છે, જેને માનવ સમાજનો ઇતિહાસ કહે છે. કાર્લ માર્ક્સે માનવ સમાજનો ઇતિહાસ તપાસ્યો અને ઇતિહાસ તપાસીને એમને પોતાના સિદ્ધાંતનું નામ આપ્યું ઇતિહાસનો ભૌતિકવાદી ખ્યાલ. કે માનવ સમાજનો ઇતિહાસ કેવા પ્રકારનો છે, એમાં શા માટે અને કેવી રીતે પરિવર્તન આવ્યું છે, એમાં કેવી રીતે વર્ગ સંઘર્ષ થયો છે. વર્ગ એટલે સમાન હિતો ધરાવનારા લોકોનો એક સમુદાય, સમાન પ્રકારના હિતો ધરાવનારા લોકો. જેને વર્ગ તરીકે ઓળખાવે છે. અને ઇતિહાસના જે એને માનવ સમાજનો ઇતિહાસનો જે ભૌતિકવાદ આપ્યો અને ભૌતિકવાદમાં એને વાત કરી છે કે માનવ સમાજના ઇતિહાસ એટલે કે આદિમ યુગથી માંડીને આધુનિક ઔદ્યોગિક યુગ સુધી માનવ સમાજને જો ચકાસવામાં આવે તો માનવ સમાજમાં ફક્ત 2 જ વર્ગો જોવા મળે છે. ફક્ત 2 વર્ગ છે. એક શોષક વર્ગ છે અને એક શોષિત વર્ગ છે. અને બંને વચ્ચે સુષુપ્ત સંઘર્ષ કે મૂલ્યોનો સંઘર્ષ ચાલ્યા કરે છે. અહીંયા શારીરિક સંઘર્ષની વાત નથી, મૂલ્યોનો સંઘર્ષની વાત છે. અને એ મૂલ્યોના સંઘર્ષના પરિણામે સમાજમાં નવી વ્યવસ્થા ઉદ્ભવે છે. એટલે કે નવી વ્યવસ્થાના મૂળ જે છે અગાઉની વ્યવસ્થામાં નક્કી થઈ જાય છે કે હવે પછીનો યુગ કેવા પ્રકારનો આવશે. તો કાર્લ માર્ક્સે માનવ સમાજના ઇતિહાસની વાત કરી છે. એમને કહ્યું કે આદિમ સમાજ, આદિમ યુગ,
આદિમ યુગમાં પહેલાના સમયમાં એવું કહેવામાં આવે છે કે માનવી પણ જંગલમાં રહેતો હતો, માનવી પણ પશુની જેમ જીવતો હતો, માનવીનું જરૂરિયાતો પણ સીમિત હતી, માનવી પણ પોતાને ભૂખ લાગે એટલે શિકાર કરીને એ પોતે પોતાની એમ કે ભૂખ સંતોષતો અને જંગલમાં રહેતું એક પ્રાણી હતું. તો કાર્લ માર્ક્સ એમ કહે છે કે આદિમ યુગની અંદર સર્વત્ર સામ્યવાદ હતો. એ વખતે કોઈ વર્ગ નહોતો, સર્વત્ર સમાનતા હતી, વર્ગ વિહીન સમાજ હતો. કારણ કે સમાન મૂલ્યોવાળા લોકોનું સંગઠન એ વખતે વિકસેલું નહોતું. બચતનો ખ્યાલ વિકસ્યો નહોતો. વર્ગ કેવી રીતે ઉદ્ભવે છે? તો માર્ક્સ એમ કહે છે કે સમાજમાં બચતનો ખ્યાલ જેટલો વધારે ડેવલપ થાય એમ વર્ગ મજબૂત બને છે. એક સામાન્ય ઉદાહરણ, દાખલા તરીકે એક ઉદાહરણ સાથે આપણે સમજીએ કે બચતનો ખ્યાલ વિકસ્યો ત્યારથી જ વર્ગો અસ્તિત્વમાં આવ્યા છે. માણસને પોતાની જરૂરિયાત હોય એટલું જ એ ઉત્પાદન કરે તો બચત થાય નહીં અને બીજાને કામચોરીની તક ન મળે. માર્ક્સ એમ કહે છે કે બચતનો ખ્યાલ આદિમ યુગ પછી વિકસ્યો, કારણ કે ઉત્પાદનની ટેકનોલોજી નવી નવી વિકસતી ગઈ અને નવી ટેકનોલોજી આવે એટલે એને જેટલી જરૂરિયાત છે એના કરતાં વધારે પેદા કરે, અને વધારે પેદા કરે એટલે એ કોના ખાતામાં જમા થાય છે? તો એમ કહે છે કે જે શ્રમથી અલિપ્ત થયેલો જે વર્ગ છે એને મફતમાં એ મળે છે, કારણ કે એને તો ઓછી જરૂર છે, એનાથી વધારે એને ઉત્પાદન કર્યું છે, તો બીજા વ્યક્તિને એનાથી એની જરૂરિયાતો વગર મહેનતે એને સંતોષ મળી જાય છે. એટલે કે એક એવો વર્ગ ઉદ્ભવે છે કે એને કામ કરવાની જરૂરિયાત રહેતી નથી અને વગર કામે એ વધારાની સવલતો અથવા તો પોતાની જરૂરિયાતો સંતોષી લે છે. કામ કરનારો શ્રમજીવી વર્ગ ઉદ્ભવે છે. દાખલા તરીકે કુટુંબમાં હોય, આપણે કુટુંબનું જ એક ઉદાહરણ અહીંયા આપીશ કે કુટુંબમાં ઘરની અંદર વડીલ સારી પોસ્ટ ઉપર નોકરી કરતા હોય, એને સારો પગાર છે, તો એને સારા પગારના પરિણામે એના આધારે બીજા બધાનું ભરણ પોષણ કહે છે. અને કાર્લ માર્ક્સની દ્રષ્ટિએ આપણે સમજીએ છીએ એક ઉદાહરણ તરીકે કે એક વ્યક્તિની એટલે કે કુટુંબમાં જે વડીલ છે, વડીલની જરૂરિયાતો કેટલી? તો વડીલની જરૂરિયાતો એટલે કે સવારે સાંજે એને 4 રોટલી ખાવાની છે, 5મી રોટલી તો ખાઈ શકતો નથી. દિવસમાં એને ટોટલ 8 કે 10 રોટલી ખાવા જોઈએ છે, 1 વાટકી ભાત જોઈએ છે, પહેરવા માટે કપડાં જોઈએ છે. તેનું દિવસનું એમ કહેવાય કે 500 રૂપિયા એની પાસે હોય તો પોતાની જરૂરિયાતો સંતોષાઈ જાય છે. એનાથી વધારે એને જરૂરિયાત છે જ નહીં. પણ એની જગ્યાએ એ જે કંઈ કામ કરે છે, કામમાંથી 500 એને જરૂર છે, એની જગ્યાએ દિવસના એ 5000 રૂપિયા પેદા કરે છે. તો 4500 જે રૂપિયા વધે છે, એ 4500 રૂપિયા જે છે એ કુટુંબના અન્ય સભ્યોના ખાતામાં અન્ય લોકોની જરૂરિયાતો સંતોષવામાં એ જાય છે. જેને કામ નથી કર્યું એ લોકો મફતમાં લે છે. આ ઉદાહરણ કુટુંબના સંદર્ભમાં બહુ તાલમેલ નથી, અને પરંતુ જે કંપનીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એની અહીંયા વાત છે કે ઉદ્યોગપતિ પોતે શ્રમ નથી કરતો, શ્રમજીવી વર્ગ શ્રમ કરે છે ને એને તો ફક્ત એની જરૂરિયાત પૂરતું એને આપવામાં આવે છે. બાકીનું બધું વગર કામે
જે બચત સ્વરૂપે એ મૂડીપતિ છે એના ખાતામાં જમા થાય છે. બચતનો ખ્યાલ ટેકનોલોજીના વિકાસના પરિણામે નવું ઉત્પાદન, વધારે ઉત્પાદન, બચતનો ખ્યાલ વિકસે છે. અને બચતનો ખ્યાલ વિકસવાના પરિણામે બે વર્ગો ઉદ્ભવે છે. એક શ્રમજીવી વર્ગ જે કામ કરે છે એ, અને જે કામ નથી કરતો અને મેક્સિમમ લઈ લે છે એ, જેને માર્ક્સ મૂડીપતિ વર્ગ તરીકે ઓળખાવે છે. તો પહેલાના સમયની અંદર, આદિમ યુગની અંદર એવા કોઈ ઉત્પાદનના સાધનો નહોતા, ટેકનોલોજી નહોતી, શિક્ષણ કે જ્ઞાન નહોતું. માનવી પશુ અવસ્થામાં હતો. એને ભૂખ લાગે એટલે એ તીરકામઠા લઈને જાય, પોતે શિકાર કરી લાવે, એ ખાઈ લે, બીજા દિવસે સવારે ઊભો થઈને ફરીથી શિકારે જાય, પોતાની જરૂરિયાતો સંતોષાઈ જાય. એટલો કઈ એડવાન્સમાં શિકાર નહોતો કરતો. ખેતી તો કુહાડીથી ખેતી કરતો હતો, એમાં માંડ એનું પૂરું થાય એટલે ઉત્પાદન થાય. બચતનો ખ્યાલ નહોતો. એટલે આદિમ યુગની અંદર સામ્યવાદી સમાજ હતો. કોઈ મજબૂત એવા વર્ગો નહોતા, કારણ કે ભૌતિક જગત એ સાદું હતું. અને ભૌતિક જગત સાદું હોય એટલે સમાજ રચના પણ સાદા પ્રકારની હતી. એવા કોઈ વર્ગો નહોતા, એવી કોઈ જડ જ્ઞાતિ વ્યવસ્થા નહોતી, એવી કોઈ ધાર્મિક વ્યવસ્થાઓ નહોતી. એને તો જેટલા પથ્થર દેખાય એટલામાં એને ઈશ્વરના દર્શન થતા હતા. એ ઝાડ પાન પથ્થરને પૂજનારો હતો. ઘરમાં સાપ નીકળે તો એને પણ, સાપને પણ એ પૂજા કરે, પશુ પક્ષીઓની પૂજા કરે, જેને જંગલી અવસ્થા કહેતા હતા આપણે. આદિમ યુગ. ધર્મ વ્યવસ્થા પણ સાદી, શિક્ષણ વ્યવસ્થા પણ સાદી, જ્ઞાતિ વ્યવસ્થા પણ એવી કોઈ જડ વ્યવસ્થા નહીં, સાદા પ્રકારની વ્યવસ્થા. લગ્ન સંસ્થા પણ સાદા પ્રકારની, એવા કોઈ નિયમો નહોતા. તો ભૌતિક જગત સાદું હતું, તો સમાજ વ્યવસ્થા પણ સાદા પ્રકારની હતી, જેને આદિમ યુગ કહેવામાં આવે છે. એ વખત સર્વત્ર સામ્યવાદ હતો. સામ્યવાદ એના પછીનો યુગ આવે છે. કાર્લ માર્ક્સ એમ કહે છે કે જેને આપણે પ્રાચીન યુગ કહીએ છીએ. તો પ્રાચીન યુગની અંદર આદિમ સમાજમાં થોડાક પરિવર્તનો આવ્યા. વ્યક્તિ કુહાડીથી ખેતી કરવાની જગ્યાએ હળથી ખેતી કરવા લાગ્યો. એમાં પશુઓનો ઉપયોગ કરવા લાગ્યો. જેટલી જરૂરિયાત છે એનાથી વધારે ઉત્પાદન કરતો થયો. થોડીક વૈચારિક પરિવર્તનો આવ્યા. અને પશુ પક્ષીઓની રક્ષણ માટેની એને આવશ્યકતા ઊભી થઈ. એટલે અન્ય લોકોના સહારે જીવતો થયો. અન્ય લોકોની એની જરૂરિયાતોનું ધ્યાન રાખતો થયો. એટલે આદિમ સમાજમાંથી પ્રાચીન યુગ આવ્યો. અને પ્રાચીન યુગની અંદર બે વર્ગો, માર્ક્સ એમ કહે છે કે સતત માનવ સમાજનો ઇતિહાસ તપાસીએ તો ફક્ત બે જ વર્ગો જોવા મળે છે. તો પ્રાચીન યુગની અંદર પણ બે વર્ગો અસ્તિત્વમાં આવ્યા. એક રાજા અને બીજો ગુલામ. કારણ કે આદિમ યુગની અંદર વ્યક્તિને સૌથી મોટી જરૂરિયાત હતી એક ભરણ પોષણની, રક્ષણની, અને કોઈ એને મારી ન જાય એના માટેની શિકાર, કોઈ એનો શિકાર ન કરી જાય એટલા માટે રક્ષણની જરૂર હતી. તો જે શક્તિશાળી જે લોકો હતા એ લોકોના સહારે એને જીવવાની આદત પડતી ગઈ. અને માર્ક્સ એમ કહે છે કે એક વર્ગ ઉદ્ભવ્યો જેને રાજા તરીકે ઓળખવામાં આવે છે. રાજા એ જ ભગવાન છે. રાજા જેવું ઈચ્છે એવું જ સમાજ ચાલે. રાજાની આજ્ઞા વગર એક પગલું પણ ન ભરી શકાય. એના સહારે રાજા એ જ ઈશ્વર, એ જ પ્રભુ, એ જ ભગવાન છે એવો ખ્યાલ. એટલે પ્રાચીન યુગની અંદર રાજાઓ અને ગુલામો, રાજા કે બધું જ કરવાનું, જેને ગુલામી પ્રથા કહીએ છીએ. બચતનો ખ્યાલ વિકસવાના પરિણામે રાજા અને ગુલામ એવા બે વર્ગો, એક
રાજા છે એ શોષણ કરનારો છે અને ગુલામો છે એ શોષણનો ભોગ બનનારા છે. શોષક અને શોષિત એવા બે વર્ગો ઉદ્ભવે. પરંતુ શોષણના પરિણામે, કારણ કે બંને વચ્ચે મૂલ્યોનો સંઘર્ષ સુષુપ્ત રીતે ચાલે છે. અહીંયા લાકડીઓ લઈને ઝઘડવાની વાત નથી. અહીંયા મૂલ્યોના સંઘર્ષ, માર્ક્સે મૂલ્યોના સંઘર્ષની વાત કરી છે. રાજાનું મૂલ્ય શું છે? તો એને ગુલામો પાસે વધારે કામ કરાવવું અને એને ઓછામાં ઓછું આપવું, જેને ગુલામી કહેવામાં આવે. અને વધારે કામ કરાવીને જે કંઈ નફો થાય એ પોતે લઈ લે. ગુલામો એનો વિરોધ ના કરી શકે. તો રાજાઓએ ગુલામો પાસે એક ગુલામી પ્રથા સ્વરૂપે એનું શોષણ કર્યું. આર્થિક શોષણ, શારીરિક શોષણ, અતિશય શોષણ કર્યું. અને એ બહુ લાંબુ ન ચાલ્યું અને યુગ બદલાયો. કેમ ન ચાલ્યું? તો બંને વચ્ચે મૂલ્યોનો સંઘર્ષ છે. જે ગુલામો હતા, ગુલામો અવાજ ઉઠાવતા થયા કે અમે જે કામ કરીએ છીએ કામનું પૂરેપૂરું અમારે લેવું નથી, પરંતુ જે કામ કર્યું છે એમાંથી અમારા મજૂરીના પ્રમાણમાં અમને એનું વળતર મળવું જોઈએ. એ આખો દિવસ કામ કરે છે તો આખા દિવસનું એનું 500 રૂપિયા ખાવા પીવાના ખર્ચ થાય છે. એટલું અનાજ એને મળવું જોઈએ. એને ભૂખ્યા પેટે ન રખાય. ક્યાં સુધી એને ભૂખ્યો રખાય? એટલે એનો અવાજ ઉઠે કે અમારે કામ ચોરી નથી કરવી, મેક્સિમમ કામ કરવું છે. કામ કરીને એના પ્રમાણમાં અમારે એનું વળતર મેળવવું છે. એક આક્રોશ પેદા થાય અને એનું મૂલ્ય છે. એને કામ કરીને એના પ્રમાણમાં મેળવવું એ પેલા ગુલામ, જે ગુલામી પ્રથાનો ભોગવી રહ્યા છે એ લોકોની ડિમાન્ડ છે. એટલે એનું મૂલ્ય જે છે, એનો હેતુ જે છે, ગુલામોનો હેતુ એ ભરણ પોષણનો હેતુ છે કે અમે કામ કરીએ એટલું અમને આપો. પેલા રાજાઓ છે, રાજાઓનો હેતુ એ છે વધુમાં વધુ જાહો જલાલી, વધુમાં વધુ એને મળે. તો રાજાને વધુમાં વધુ મેળવવું હોય તો પેલાને જેમ બને એમ ઓછું આપવું પડે. ઓછું આપે તો આનો જાહો જલાલીથી જીવી શકે. એટલે બંનેના મૂલ્યો જે છે એ વિરોધાભાસી થાય છે. અને વિરોધાભાસી મૂલ્યો થવાના પરિણામે મૂલ્યોનો સંઘર્ષ પેદા થાય છે. અને મૂલ્યોના સંઘર્ષના પરિણામે પાછો સમાજ બદલાય છે. માર્ક્સે 4 યુગના વર્ણન અહીંયા કર્યું છે. તો યુગ બદલાય છે, જેને સામંતશાહી યુગ કહેવામાં આવે છે. તો રાજાશાહીમાંથી સામંતશાહી યુગ આવ્યો. સામંતશાહી યુગની અંદર પણ 2 વર્ગો, એક જમીનદાર વર્ગ અને બીજો જમીન વિહોણો ખેત મજૂર વર્ગ. એટલે કે જે રાજાઓ હતા એ રાજાઓ બધા જમીનદારો બન્યા. એની પાસે મૂડી હતી, એની પાસે તાકાત હતી. એટલે રાજાઓમાંથી એ જમીનદારો સામંતો બન્યા છે, જેને સામંતશાહી યુગ કહેવામાં આવે છે. અને બીજો એક મોટો વર્ગ સમાજમાં આવે છે જેને જમીન વિહોણા ખેત મજૂર વર્ગ તરીકે. એની પાસે જમીનની માલિકી નથી, ફક્ત એની પાસે શ્રમ શક્તિ છે. એની પાસે કામ કરવાની મહત્વકાંક્ષા છે, માલિકી નથી. એટલે ફરીથી પાછા માર્ક્સ એમ કહે છે કે 2 જ વર્ગો આવે છે. સામંતશાહી યુગની અંદર પણ શોષક અને શોષિત એવા 2 જ વર્ગો ઉદ્ભવે છે. સામંતશાહીમાં જે જમીનના જે માલિકો છે એ માલિકો પેલા ખેત વિહોણા જે મજૂરો જે છે એ મજૂરો પાસે એ કામ કરાવે છે, અતિશય શ્રમ કરાવે છે. અને જે કંઈ ઉત્પાદન થાય એ ઉત્પાદનમાંથી એને ઓછામાં ઓછું આપવું પડે એવો પ્રયત્ન કરે.
અને વગર મહેનતે પોતે બધું હડપ કરી જવા પ્રયત્ન કરે. કારણ કે જમીનદારોનો હેતુ છે નફો, અને પેલા મજૂરનો હેતુ છે પોતાનું ભરણ પોષણ. કે પોતે જે કઈ મજૂરી કરે છે એમાંથી પોતાનું પેટ ભરાય અને પોતાના પરિવારના લોકો સારી રીતે જીવી શકે એટલું વેતન એને કામના બદલામાં મળવું જોઈએ, એની ડિમાન્ડ છે. બંને વર્ગો એકબીજાના મૂલ્યોને છોડી નથી શકતા. બંને પોતપોતાના મૂલ્યોને જળ મજબૂત રીતે વળગી રહે છે. કારણ કે જો મૂલ્યોને છોડી દે તો સમાજમાં પેલો આદિમ સમાજની જેમ સામ્યતા આવી જાય. જમીનદાર છે જમીનદાર ના રહે અને મજૂર છે એ મજૂર ના રહે, મજૂર છે એ જમીનદાર બને, જમીનદાર છે એ પણ જમીનદાર બને, સામ્યતા આવી જાય. એટલે મૂલ્યોને તો પકડી રાખે છે, મૂલ્યોને છોડી શકતા નથી. જમીનદાર છે એ વધારે નફાને નથી છોડી શકતો, કારણ કે એને જમીનદાર તરીકે સમાજમાં પ્રસ્થાપિત રહેવું છે, મજબૂત રીતે એને શાસન કરવું છે. અને મજૂર છે એ પોતાના ઓછા વેતનને ક્યારે વિરોધ કર્યા વગર રહી શકતો નથી. કે એને જે કંઈ મળે છે, દાખલા તરીકે એને ખેતી કરી હોય ને 100 મણ ઘઉં થયા હોય તો પેલો મજૂર એના માલિકને એમ કહે છે કે મેં મજૂરી કરી છે તો 100 મણ ઘઉંમાંથી મારે બધું નથી જોઈતું, મને અડધું આપો ને અડધું તમે લઈ લો. તમે ભલે મહેનત, તમે માલિક છો, માટે માલિક હોવાના નાતે તમે હકદાર છો, તમે અડધું લો ને અડધું મને આપો જેથી કરીને હું સારી રીતે જીવી શકું. આ મજૂરની ડિમાન્ડ છે, પરંતુ માલિક એ વાતને ના સ્વીકારે, કારણ કે એને તો નફાનો હેતુ પકડ્યો છે. જો એ હેતુ છોડી દે તો 2-5 વર્ષ રહીને પેલો મજૂર છે એ પણ માલિક જેવો બની જાય, સદ્ધર થઈ જાય. એટલે નફાના હેતુને પેલો જમીનદાર નથી છોડી શકતો, યોગ્ય વળતરના હેતુને પેલો મજૂર નથી છોડી શકતો. એનો મૂલ્યોનો સંઘર્ષ થાય છે. એટલે એના પુરોગામી જે પરિવર્તન, જે ઉત્ક્રાંતિ જે છે, ઉત્ક્રાંતિના બી એના અનુગામી જે વ્યવસ્થામાં જ રહેલા છે એવું માર્ક્સ કહે છે. અને એ મૂલ્યોના સંઘર્ષના પરિણામે સમાજમાં પાછું પરિવર્તન આવે છે. જમીનદારી પ્રથા બ્રિટિશ યુગ દરમિયાન અને ભારતીય સમાજમાં પણ નવું બંધારણ અને બ્રિટિશ યુગની અંદર નવા કાયદાઓ આવ્યા. ખેડે એની જમીન, એના પરિણામે જમીનદારોએ પોતાનું વર્ચસ્વ લાંબા સમય સુધી ટકાવી શક્યા નહીં અને ફરીથી સમાજમાં ઉત્ક્રાંતિ થઈ. તો જમીનદારી જે સામંતશાહી યુગમાં આ જે ભૌતિક જગત હતું એ ભૌતિક જગત જેવો જ સમાજ પણ હતો. સમાજની સમસ્યાઓ પણ એવા પ્રકારની હતી. એટલે સામંતશાહી યુગની અંદર સમાજમાં કેમ પછાતપણું હતું, કેમ વ્યક્તિ દેવામાં જન્મતો અને દેવામાં જ એને મૃત્યુ થતું, વારસામાં એના દીકરાઓને દેવું આપીને જ એ જતો, આ વ્યવસ્થાઓ કેમ હતી? લગ્ન વ્યવસ્થા થોડીક જડ થઈ હતી કે ઉચ્ચ જમીનદારો છે, જમીનદારોના દીકરાઓ સાથે જ સગપણ સંબંધો, ગરીબ છે ગરીબ સાથે, મધ્યમ વર્ગના મધ્ય. તો આવી વ્યવસ્થા સામંતશાહી યુગની અંદર કેવી રીતે ઉદ્ભવી, એને જો જાણવું હોય તો માર્ક્સ એમ કહે છે કે સામંતશાહી સમાજની અંદર ભૌતિક જગત જે હતું, ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનો સાથે વ્યક્તિના સંબંધો, આ 3 મુદ્દાઓને આપણે અરીસા સમક્ષ મૂકીએ તો સામંતશાહી સમાજની અંદર કેવા પ્રકારની વ્યવસ્થા હતી એ એના પ્રતિબિંબ સ્વરૂપે દેખાય છે. એટલે ભૌતિક જગત એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે.
તો સામંતશાહી યુગ ખતમ થયો અને માર્ક્સ એમ કહે છે કે એના પછી મૂડીવાદી યુગ, કે જમીનની જગ્યાએ આજે 21મી સદીમાં આજના યુગની અંદર જમીનની સાથે સાથે મૂડીનું મહત્વ વધ્યું છે. ખેતીનું વ્યાપારીકરણ થયું છે. મૂડીપતિ એટલે કે મૂડીનો માલિક અને બીજો વર્ગ ઉદ્ભવે છે જેની પાસે મૂડી નથી, એવો મૂડી વિહીન એક શ્રમજીવી વર્ગ. તો મૂડીપતિ જે છે એ મૂડીપતિ લોકો પોતાના મૂડીના જોરે, મૂડીની તાકાતથી એ શ્રમજીવી લોકોની શ્રમ શક્તિની ખરીદી કરે છે. એ વ્યક્તિને ખરીદતો નથી. માણસને જો એના કામે રાખે તો એમાં લાગણી, દયા, પ્રેમ, પણ એ વ્યક્તિથી જોડાતો નથી, પરંતુ મૂડીપતિઓ એની શ્રમ શક્તિથી એને પોતાની એ ઉત્પાદન પ્રક્રિયામાં એને જોડે છે. તો આ આધુનિક વ્યવસ્થા છે કે એક વર્ગ એવો છે કે એ વર્ગની પાસે શ્રમ શક્તિ છે, એ બહુ મોટો વર્ગ છે, અને એક વર્ગ સમાજમાં એવો છે કે એની પાસે શ્રમ શક્તિ નથી, પરંતુ એની પાસે મૂડી છે, મૂડીનો માલિક છે, એ ઉદ્યોગપતિ છે. તો મૂડીના માલિક હોવાના નાતે આ લોકોની શ્રમ શક્તિ ખરીદીને એને ઉત્પાદન કાર્યમાં જોડે છે. શ્રમને ઉત્પાદન કાર્યમાં જોડવું અને જે કંઈ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનું બજારમાં જે વેચાણ કરે છે એમાંથી મહત્તમ નફો એ પોતે માલિક હોવાના નાતે એ મહત્તમ નફો એ પોતે લે છે અને પેલાને ઓછામાં ઓછું આપવું પડે એવો પ્રયત્ન કરે છે. એટલે કે મૂડીવાદી સમાજની અંદર પણ આજે પણ બે વર્ગો, કાર્લ માર્ક્સ કહે છે કે બે જ વર્ગ જોવા મળે છે, એક શોષક વર્ગ અને એક શોષિત વર્ગ. માર્ક્સ એમ કહે છે કે જાતિ, જ્ઞાતિ, ધર્મ, એના ઝઘડાઓ, આ બધું એ ભૌતિક જગતનું પરિણામ છે. મુખ્ય તો આ ભૌતિક જગત છે. તો મૂડીપતિઓ જે છે એ મૂડીપતિઓ મૂડીના જોરે શ્રમજીવી લોકોની શ્રમ શક્તિ ખરીદીને એને ઉત્પાદન કાર્યમાં જોતરે છે, ઉત્પાદન કાર્યમાં એની શક્તિનો ઉપયોગ કરે છે, અને ઉપયોગ કરીને એને જે મજૂર છે એને તો નક્કી કરેલું વેતન આપે છે. એને શ્રમની એમ કે જે શ્રમ કર્યો છે એ શ્રમની કેન્દ્રમાં રાખીને નહીં, પરંતુ એને નક્કી કરેલું વેતન આપીને એનું શોષણ કરે છે. દાખલા તરીકે કોઈ કર્મચારી કોઈ એનજીઓ, કોઈ કંપની, કોઈ મિલની અંદર કામ કરે છે, તો મિલ કે એનજીઓ કે એ કંપની કે મૂડીપતિ જે છે એ મૂડીપતિ એનો માલિક છે. એટલે એ માલિકે કશું કરવાનું નથી, એને તો ફક્ત પેલાને કામે રાખવાનો છે. અને કામે કેવી રીતે રાખે છે? તો એને નક્કી કરેલા વેતન ઉપર રાખે છે, કાં તો મંથલી હોય કે પર ડે હોય કે પર યર હોય. દિવસનો માની લો કે એને 500 રૂપિયા નક્કી કર્યું હોય કે ભાઈ મિલની અંદર કામ કરવાનું, રોજે તારે 500 રૂપિયાનું વેતન આપવામાં આવશે. એટલે મહિનો થાય એટલે 1500 રૂપિયાનું વેતન, એને એક મહિનાનું વેતન 1500 રૂપિયા આપવામાં આવે છે, અથવા તો એક દિવસનું વેતન એને 500 રૂપિયા નક્કી કરવામાં આવે છે. પણ પેલો મૂડીપતિ જે છે એ કામના સરખામણીએ નહીં, એને
વધુમાં વધુ કામ કરાવે છે. દાખલા તરીકે એક દિવસમાં મિલની અંદર એક વ્યક્તિ જે કાપડ 1 મીટર કાપડ તૈયાર કરે છે એક દિવસનું, અને એ 1 મીટર કાપડ જે છે અથવા તો 5 મીટર જે કાપડ છે એ કાપડને મૂડીપતિ પોતાના મિલના બેનર હેઠળ પોતાના નામથી અને બજારમાં વેચાણ માટે મૂકે છે, અને એનું મૂલ્ય રાખે છે 2500 રૂપિયા માની લો કે. તો 2500 રૂપિયાનું મૂલ્ય એનું આંકવામાં આવે છે. બજારમાં 2500 રૂપિયાએ વેચાય છે, પરંતુ પેલા મજૂરને, જેને મજૂરી કરી છે, જેનું ઉત્પાદન માં એનો મોટો ફાળો છે, ઉત્પાદનનો માલિક છે, એવો મજૂરને તો 500 રૂપિયા આપવામાં આવે છે. તો બાકીના જે 2000 રૂપિયા છે, 2000 રૂપિયા તો વગર મહેનતે પેલો એમ કહેવાય કે એક મૂડીનો માલિક હોવાના નાતે 2000 રૂપિયા વગર શ્રમે એ પોતે લઈ જાય છે, અને પેલાના ભાગમાં ફક્ત 500 રૂપિયા આવે છે. તો આ શોષણની વ્યવસ્થા, આ મૂલ્યોની વ્યવસ્થા. કારણ કે જે મૂડીપતિ જે છે, મૂડીપતિ પોતાનું મૂલ્ય છોડી શકતો નથી. શ્રમજીવી છે પોતાનું મૂલ્ય છોડી શકતો નથી. રોજે રોજ એને માગવું પડે છે કે હવે મારું પૂરું નથી થતું, મને થોડુંક વધારે આપો. મૂડીપતિ જો પોતાનું મૂલ્ય છોડી દે અને મજૂરીનું જે મૂલ્ય છે માગણી સ્વીકારી લે, તો એક દિવસે એવો આવે કે મૂડીપતિ ને શ્રમજીવી બંને એક થઈ જાય, વર્ગ નાબૂદ થઈ જાય. એટલે મૂડીપતિ જે છે એ મૂડીપતિ દિન પ્રતિદિન રોજે રોજ નફામાં વધારો થાય એવા પ્રયત્નો કરે છે. આ વર્ષે એને 1 કરોડ રૂપિયાનો નફો થયો હોય તો બીજા વર્ષે એ 1.25 કરોડની આશા રાખે. એ ક્યારે એવું ના વિચારે કે આ વખતે 1 કરોડનો નફો થયો છે એટલે આવતા વર્ષે હવે કરોડ નહીં મળે તો ચાલશે, 50 લાખે આપણે ચાલી જશે, એવું ક્યારેય ન વિચારે. એનો નફાનો હેતુ છે એ વધતો જાય છે, લાલચ વધતી જાય છે. બીજી બાજુ પેલો શ્રમજીવી જે છે એની ડિમાન્ડ પણ દિવસે દિવસે વધતી જાય છે. બંને પોતપોતાના મૂલ્યોને મજબૂત રીતે વળગી રહે છે, અને એ વળગી રહેવાના પરિણામે બંનેની વચ્ચે જે હુંસાતુસી, જેને મૂલ્યોની ખેંચતાણ કહે છે, અને મૂલ્યોની ખેંચતાણના પરિણામે સમાજમાં પછી પરિવર્તનો આવે છે. તો માનવ સમાજનો જે આખો જે ઇતિહાસ જે કાર્લ માર્ક્સે અહીંયા બતાવ્યો છે, જેને ઇતિહાસનો ભૌતિકવાદી ખ્યાલ તરીકે ઓળખે છે. બીજા શબ્દોમાં એને દ્વંદ્વાત્મક ભૌતિકવાદ તરીકે ઓળખે છે. કે માનવ સમાજના ઉદ્ભવથી માંડીને આજ સુધીનો ઇતિહાસ આપણે તપાસીએ તો આખા ઇતિહાસની અંદર એને 4 યુગો વર્ણવ્યા છે. 4 યુગોની અંદર 2 જ વર્ગો જોવા મળ્યા છે. એક શોષક વર્ગ છે, એક શોષિત વર્ગ છે. વર્ગોનું ફક્ત નામ બદલાય છે, એનું સ્વરૂપ બદલાય છે, વર્ગ નથી બદલાતા. એક શોષક છે, એક શોષિત છે. અને વર્ગવિહીન સમાજની રચનાની કલ્પના એના વિશે પણ એને વિચાર કર્યો છે કે હવે પછીનો જે યુગ આવશે એ વર્ગવિહીન સમાજનો યુગ આવશે. કારણ કે શ્રમજીવી લોકો છે એની પાસે શિક્ષણ છે, શ્રમજીવી લોકો પાસે બુદ્ધિ છે, ટેકનોલોજી છે, અને એની પાસે સંખ્યાબળ પણ છે. એટલે એ લોકો જ્યારે ઉત્ક્રાંતિ કરશે ત્યારે મૂડીપતિ લોકોનું અધપતન થશે, અને શાસન કરશે જે બુદ્ધિજીવી જે લોકો છે એનો શાસનની અંદર, સમાજની અંદર એ માલિક બનશે, સમાજના માલિક બનશે, અને સર્વત્ર સામ્યવાદ આવશે. એ ફક્ત માર્ક્સની કલ્પના છે. એની ઘણા બધા વિદ્વાનો એની ટીકા પણ કરી છે કે ફક્ત આ એક માર્ક્સની કલ્પના છે, અને એની કલ્પના પ્રમાણે બધું થતું નથી. પણ માર્ક્સે જે દાસ કેપિટલ જે લખ્યો છે એની અંદર એને એનું વર્ણન કર્યું છે.
કે આ રીતે માનવ સમાજનો ઇતિહાસ એ ભૌતિકવાદી ઇતિહાસ છે. માનવ સમાજના ઇતિહાસમાં સતત દ્વંદ્વ જોવા મળે છે અને દ્વંદ્વના પરિણામે સમાજમાં પરિવર્તન આવે છે, નવો યુગ ઉદ્ભવે છે અને નવો યુગ જેવું ભૌતિક સ્વરૂપ એવા પ્રકારનો નવો યુગ આવે છે અને એના આધારે સમાજ વ્યવસ્થા પણ એ જ પ્રકારે વિકાસ પામે છે. એટલે સમાજ વ્યવસ્થા એ પ્રાથમિક વાસ્તવિકતા નથી, પરંતુ ભૌતિક જગત એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે. અને જેવું ભૌતિક જગત એવી સમાજ વ્યવસ્થા, એવું માર્ક્સ પોતાના દ્વંદ્વાત્મક ભૌતિકવાદની અંદર પોતે એને સમજૂતી આપે છે. આ ઉપરાંત પણ એમને ભૌતિકવાદી વિચારોને વધારે મજબૂત રીતે વર્ણન કરવા માટે એને બીજા ઘણા બધા સિદ્ધાંતો પણ આપ્યા છે. એમાં અહીંયા દ્વંદ્વાત્મક ભૌતિકવાદની અંદર કહ્યું એ પ્રમાણે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત એમને અલગ રીતે એમને સમજાવ્યો છે કે સમાજની અંદર બે વર્ગોની અંદર સતત સંઘર્ષ અને સંઘર્ષના પરિણામે સમાજમાં પરિવર્તન અને બંને વર્ગો વચ્ચે હેતુઓનો સંઘર્ષ છે. બંને વર્ગો પોતપોતાના હેતુઓને વળગી રહે છે અને વળગી રહેવાના પરિણામે સમાજમાં આમૂલ પરિવર્તનો આવે છે. અને આ વર્ગ સંઘર્ષ જે છે એ વર્ગ સંઘર્ષના પરિણામે માર્ક્સ એમ કહે છે કે એક શોષણની વ્યવસ્થા મૂડીપતિઓ દ્વારા અથવા તો જમીનદારો દ્વારા અથવા તો રાજાઓ દ્વારા જે એને 4 યુગ દર્શાવ્યા છે, એ ચારેય યુગની અંદર એક વર્ગ જે સંખ્યાની રીતે બહુ મોટો વર્ગ છે, એવા મોટા વર્ગનું આ નાના વર્ગ દ્વારા સતત શારીરિક શોષણ કરવામાં આવે છે. એટલે કે એને શારીરિક શક્તિ હોય કે ન હોય, એની પાસે બળજબરીથી એની પાસે શ્રમ કરાવવામાં આવે છે. એને પોષણયુક્ત આહાર મળે છે કે નહીં એની તકેદારી મૂડીપતિઓને કે ઉદ્યોગપતિ કે જમીનદારોને નથી. મજૂરને છેલ્લા શ્વાસ સુધી એની પાસે મજૂરી કરાવવામાં આવે છે. જો મજૂરી ન કરે તો પેલો શ્રમજીવી વર્ગ એ જીવી શકતો નથી, કારણ કે એની પાસે કોઈ એવી બચત પણ નથી. એટલે શ્રમજીવી જે વર્ગ જે છે એ શ્રમજીવી વર્ગ દેવામાં જન્મ લે છે અને વારસામાં પોતાના બાળકોને દેવું આપીને મૃત્યુ પામે છે. શારીરિક શોષણ, આર્થિક શોષણ, સરપ્લસ વેલ્યુ એ સિદ્ધાંત પણ માર્ક્સે આપ્યો કે જેટલું ઉત્પાદન શ્રમજીવીઓ કરે છે એ ઉત્પાદનની સરખામણીમાં નહીં, પરંતુ નક્કી કરેલા વેતન આપીને શ્રમજીવીઓનું ઉદ્યોગપતિઓ મૂડીપતિઓ દ્વારા સતત શોષણ કરવામાં આવે છે, જેને સરપ્લસ વેલ્યુ વધારાનું મૂલ્ય સરપ્લસ વેલ્યુ નામનો સિદ્ધાંત એમને આપ્યો છે. મૂડીપતિ જે છે એ મૂડીપતિ શ્રમજીવીઓનું આર્થિક શોષણ કરે છે, શારીરિક શોષણ કરે છે, જાતીય શોષણ કરે છે અને શ્રમજીવીઓને ગુલામીમાં રાખવા માટેના પ્રયત્નો કરે છે. એ ઉપરાંત માર્ક્સે એમ કહ્યું અને એક સિદ્ધાંત બીજો પણ આપ્યો, એલિયનેશન. એલિયનેશન એટલે કે અલગતા, અલિપ્ત થવું. શ્રમજીવી વર્ગ પોતાના શ્રમથી અલિપ્ત થઈ જાય છે, કારણ કે મિલ કે ફેક્ટરીની અંદર જ્યારે શ્રમજીવી જ્યારે કામ કરે છે ત્યારે એના સ્વભાવ પ્રમાણેનું કામ નથી કરતો.
એને શીખવાડેલું કામ કરવાનું છે, એની રુચિથી વિરુદ્ધનું કામ કરવાનું છે, જેને એલિયનેશન કહે છે. પોતાની રુચિ પ્રમાણે, આવડત પ્રમાણે જો વ્યક્તિ કામ કરે તો એમાં એનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય છે. પણ પોતાની જે રુચિ છે એ પ્રમાણે ઉદ્યોગો, ફેક્ટરીઓ કે મિલોની અંદર એને કામ મળતું નથી. એ કામથી પોતાની જાતને અલગતા અનુભવે છે. પોતે જે શિક્ષણ મેળવ્યું છે અને પોતે જે કામ કરે છે બેની અંદર કંઈ તાલમેલ નથી. પોતે જે શીખ્યો છે અથવા તો પોતાની જે રુચિ જે છે, ઈચ્છા છે, એ ઈચ્છા વિરુદ્ધનું એને કામ કરવાનું છે. પોતાની ઈચ્છા એમ કે પશુપાલનની છે, પરંતુ પોતે કામ કરવું પડે છે મિલમાં જઈને, વણાટનું કામ કરે છે, કારણ કે એની મજબૂરી છે. પેલું એને રુચિ પ્રમાણેનું કામ એને નથી મળતું, અને રુચિ પ્રમાણેનું કામ ન મળે ત્યારે વ્યક્તિ એ કામથી જાણે કંઈ એને જુદાપણું હોય એવું એને સતત અનુભૂતિ થાય છે. એનું પરિણામ એ આવે છે કે એ વૈચારિક રીતે થાકી જાય છે, શારીરિક રીતે થાકી જાય છે. સાંજે ઘેર આવે તો એને થકાવટનો અનુભવ થાય છે, બીમારીઓનો ભોગ બને છે, કારણ કે પોતે પોતાના કાર્યની અંદર એને અળગાપણાની અનુભૂતિ કરે છે. મિલની અંદર, ફેક્ટરીની અંદર, ઉદ્યોગોની અંદર માલિક કે એ પ્રમાણે એને કામ કરવાનું છે, માલિકના ઓર્ડર પ્રમાણે કામ કરવાનું છે. એટલે વ્યક્તિ પોતાના કાર્યથી અળગો હોય એની પોતે અનુભૂતિ કરે છે. નંબર 2, ઉત્પાદન પ્રક્રિયાથી અળગાપણાની એ પોતે અનુભૂતિ કરે છે. જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનથી એને જે આનંદ મળવો જોઈએ એ આનંદ પોતે મેળવી શકતો નથી, કારણ કે એની સાથે એનું નામ નથી જોડાયેલું. દાખલા તરીકે એ મિલમાં, ફેક્ટરીમાં, ઉદ્યોગમાં કે કોઈ એનજીઓ કે કોઈ સંસ્થાની અંદર કામ કરે છે. દાખલા તરીકે કોઈ શિક્ષક છે તો શિક્ષક એ જે તે ટ્રસ્ટની અથવા તો જે તે સંસ્થાની જે સ્થાપેલી જે સ્કૂલમાં છે એ સ્કૂલમાં નોકરી કરે છે. જ્યારે બાળકોનું રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ એ બાળકોની મહેનત અને શિક્ષકની મહેનતનું પરિણામ છે. પરંતુ એની ક્રેડિટ કોણ લઈ જાય છે? તો સંસ્થાનું જે બેનર છે એ બેનર એને ક્રેડિટ મળે છે. અને એને શિક્ષકને સતત એમ લાગે છે કે મેં એને કશું કર્યું જ નથી, જે કંઈ કર્યું છે પેલા સંસ્થાવાળાએ કર્યું છે. એનું તો ક્યાંય જ્યાં ઇન્વોલ્વમેન્ટ ના હોય એવું જ એને આનંદ નથી મળતો. કામનો એને જે આનંદ મળવો જોઈએ, કામની એને જે એમ કે ક્રેડિટ મળવી જોઈએ, પ્રોત્સાહન એને મળવું જોઈએ, એ પ્રોત્સાહન એ આ શ્રમજીવી વર્ગ મેળવી શકતો નથી. આખો દિવસ મિલમાં કામ કર્યું હોય ને એને જે મેં કહ્યું એમ પ્રમાણે કે 5 મીટર કાપડ તૈયાર કર્યું છે, પણ એ 5 મીટર કાપડ જે છે એ બજારમાં વેચાય છે તો એની ઉપર એની મિલનું નામ છપાયેલું છે. એ વ્યક્તિના જેને પસીનો પાડ્યો છે એનું ક્યાંય નામો નિશાન નથી. એટલે જાણે એની સાથે એનો કોઈ તાલમેલ જ ના હોય એવા પ્રકારની અનુભૂતિ. એટલે એને જે કાર્ય કર્યું છે એ કાર્યનો આનંદ શ્રમજીવી વર્ગ લઈ શકતો નથી. અને સતત અળગાપણું, અલિપ્ત, જેને એલિયનેશન કહે છે, એને વિમુખ થઈ જવું, એના કાર્યથી વિમુખતાની અનુભૂતિ થાય, એની સાથે એના જોડાણની અનુભૂતિથી એ પોતે વિમુખ થાય, પોતાની કામ કરવાની એ રુચિથી જાણે એ પોતે અલગ છે કે રુચિ વગરનું કામ કરી રહ્યો છે, ફક્ત પોતાના માલિક માટે કામ કરે છે, પોતાની જાત માટે કંઈ કરતો જ નથી, એવી અનુભૂતિ થાય, જેને એલિયનેશન, વિમુખતા તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્લ માર્ક્સ જે છે એ કાર્લ માર્ક્સે
માનવ સમાજની સમજૂતી ભૌતિક જગતના આધારે એને આપી છે. અને આ ભૌતિક જગત કેવી રીતે કામ કરે છે, ભૌતિક જગત ની સાથે શ્રમજીવી વર્ગ કેવી રીતે જોડાયેલો છે, સમાજ વ્યવસ્થા એની સાથે કેવી રીતે જોડાયેલી છે, સમાજમાં કેવી રીતે પરિવર્તનો આવે છે, એની સંપૂર્ણ સમજૂતી આપવા માટે કાર્લ માર્ક્સે ઘણા બધા સિદ્ધાંતોની રજૂઆત કરી છે. દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, અતિરિક્ત મૂલ્યનો સિદ્ધાંત, ભૌતિકવાદી સિદ્ધાંત, એલિયનેશનનો સિદ્ધાંત, આવા અનેક સિદ્ધાંતો દ્વારા એને ભૌતિક જગત અને પ્રાથમિક વાસ્તવિકતા કેવી છે એની સમજૂતી કાર્લ માર્ક્સ દ્વારા આપવામાં આવી છે.